તો આવો મિત્રો હવે જે ફેમસ નથી એને આપણા વિડીયોના માધ્યમથી ફેમસ કરીએ. તો અત્યારે જે આ રોડ ઉપર સ્ટ્રીટ ઉપર જેટલા પણ નાના મોટી લારી વાળા ગલ્લા વાળા કે જે કઈ દુકાનો વાળા છે તેમનો હું વિડીયો બનાવીને તમને ખાલી એટલું પ્રમોટ કરું છું કે ચોક્કસથી બને એટલું આવા પ્રકારના જે પણ દુકાનવાળા છે તેમની પાસેથી વસ્તુ લેવાનું પસંદ કરજો. તો આ બધા મિત્રો રાજસ્થાનથી છે ને? આ કેટલાનું છે? 80 રૂપિયાનું છે. આ બધું અલગ અલગ ભાવ છે? અલગ ભાવ છે. 80 રૂપિયાના બી 70 રૂપિયા 50 રૂપિયા. આ વિમાન ના 60 રૂપિયા. 60 રૂપિયા. પછી આના 50 રૂપિયા. આ ઉપર જાય કે ગેસ વગર? ગેસ વગરનું છે. ગેસ વાળું હોય તો ગેસ વાળું હોય તો 50 નું 200 નું 150 રૂપિયાનું એક. તો બિઝનેસ સેન્ટર ની એક્ઝેક્ટ બાજુમાં છે અને એમજી રોડ અહીંથી આગળ છે. હવે આગળ બીજા 2-3 દુકાન વાળા. ચાલો આભાર. આ વખતે ઉત્તરાયણનો માહોલ ખૂબ જામેલો છે મિત્રો. જો અહીંયા પણ અનેકો વિવિધ નાના મોટા ગુબ્બારાઓ છે. શું છે આમનું? 60 રૂપિયા. વિડીયો રાજસ્થાની જો આ બધા જ મિત્રો રાજસ્થાની છે. પછી આનું ડોરીમોન નું બધા 60 રૂપિયાના. ગેસ વગરનું છે ને? સાદા ગેસ વગરના સાદા છે. તમે મિત્રો ખાલી વિડીયોના માધ્યમથી આ મિત્રો પાસેથી ખરીદવાનો આગ્રહ રાખજો. અહીંયા આ રોડ ઉપર ઘણા બધા નાના મોટા લારી વાળા છે. ચલો, શું નામ છે શેઠ તમારું? કાનાભાઈ. વાહ ભાઈ વાહ. જો કાનાભાઈ દુકાને બાળકો માટેની સ્પેશિયલ વેરાયટીઓ છે. હે, રાક્ષસ છે, સિંહના મોરા છે, સ્પાઈડરમેન છે, વાઘ છે. તો થોડાક કાનાભાઈ આમનો ભાવ કયો ને. આમનું શું છે? 50 રૂપિયાનું. આ 50 રૂપિયાનું. 60 રૂપિયા. આ 60 રૂપિયા. 40 રૂપિયા. આ 40 રૂપિયા. 40 રૂપિયા. 10 વાળા આવશે. 10 વાળા બતાવો. લાવો તો સો કાનાભાઈની દુકાને મોટી દુકાનમાં ન હોય એનાથી પણ જબરજસ્ત અલગ અલગ વેરાયટીઓ છે. છોકરી માટે ટોપા 50 રૂપિયા. આ તોપા છે છોકરીઓના 50 રૂપિયા. કાનાભાઈનો ચહેરો જોઈ લો. અને ઉત્તરાયણ પહેલા આવો ભાવનગર તો એમની દુકાનેથી લેવાનું ભૂલતા નહીં અને ખરીદી કરો એટલે મને કોમેન્ટમાં જણાવી દેજો કે અમે લઈ લીધી છે. બરોબર. ચલો 50 રૂપિયાની ટોપી. પછી આ 20 રૂપિયાનું છે. આ 20 રૂપિયા. 10 રૂપિયા વાળા છે. જો 20 વાળા છે, 10 વાળા છે, જોઈ લો. બરોબર ને? આ 20 રૂપિયા વાળા છે. આ 20 વાળા છે. સરસ. વાહ ભાઈ વાહ. પછી આ મોટા છે પતંગ રાખીએ 10 રૂપિયા વાળા. વાહ ભાઈ વાહ. જો હનુમાન દાદા વાળા માસ. આના 60 કીધા હતા ને? હા. આના 60 અને આના 10 રૂપિયા. વાહ ભાઈ વાહ. નામ ભૂલી જાઓ કાળુભાઈ ને. પતંગ જુઓ. આ ફેન્સી પતંગ શું ભાવનું છે? 40 રૂપિયામાં. 40 માં પંજો. આજે મોટા શોરૂમ હોય ને તો શોરૂમની બહાર ખાસ ઉત્તરાયણ ઉપર ડેકોરેશન માટે ઉપયોગ કરવામાં આવે છે. તો તમારે પણ કાંઈ એવું સારો એવો બિઝનેસ હોય તો તમે અહીંથી કાનાભાઈ પાસેથી લઈ શકો છો. જુઓ ઝાલરવાળા કેટલા સરસ મજાના છે. આમનું શું છે કાનાભાઈ? 40 રૂપિયા. 40 રૂપિયા. વાહ ભાઈ વાહ. અને છોકરાને રમવા માટેના 5 રૂપિયા વાળા જુઓ છે ને કઈ ઘટે જ નહીં. 5 રૂપિયામાં તો એટલું ઘણું બધું આવે. જુઓ. અને આના એ 60 રૂપિયા વાળા છે, 70 રૂપિયા વાળા છે. અલગ અલગ ભાવના. 60 અને 70 ના છે. ના મોટાની ટોપી 100 રૂપિયામાં. 100 રૂપિયાની. વાહ ભાઈ વાહ. કાનાભાઈ ની દુકાને સામાન એટલો બધો છે ને એક લેવું તો રાત પડી જાય છે. આપણે બીજી દુકાન લેવાની. ચાલો આભાર કાનાભાઈ. હાલો સરસ. જુઓ અહીંયા ભી આ તમારી જ છે. વાહ ભાઈ વાહ. કાનાભાઈ પતંગની પણ એક બાજુમાં મસ્ત મજાની નાની એવી દુકાન છે. તો કાનાભાઈ આ પતંગ શું ભાવે પડે આપણને? 25 રૂપિયા. 25 રૂપિયાનો પંજો. જે જોઈએ 25. જે જોઈએ 25. પ્લાસ્ટિક કાગળ કોઈ પણ લઈ લો. વાહ ભાઈ વાહ. કાનાભાઈ પાસે હોલસેલ વેપારી લાગે છે. બધી વસ્તુ મળી જાય છે. લઈ લેજો. આવો એટલે અહીંયા વન સ્ટોપ સોલ્યુશન છે. પતંગ મળશે, બાળકો માટેના નાના મોટા માસ્ક મળશે, કેપ મળશે, બિગુલ મળશે, બધું મળશે. વાહ ભાઈ વાહ. જો પાછળ બી મોટો ભંડાર છે પતંગનો. જો પ્લાસ્ટિકના છે, મોટું પતલું છે, શહીદ ભગતસિંહ છે. બધા જ મસ્ત મજાના પતંગની વેરાયટીઓ છે. સરસ. જુઓ ત્યાર પછી બાજુમાં મસ્ત મજાની એક ચશ્માની લારી છે. અહીંથી ચશ્મા મળે છે. કાકા શું છે આમનું? અલગ અલગ ભાવના છે ને બધા? 100 રૂપિયા, 200 રૂપિયા. જેવા ચશ્મા એવા ભાવ. બરોબર. આ રોડે સડો એટલે બધું મળી જશે ઉત્તરાયણ નિમિત્તે તમને. તમે શું અહીંયા? તો આ વખતે થોડો કંઈક ભાવ કયો ને વસ્તુ ઉભા તો થાવ ભલામણ. જુઓ આપણે તળાવની એક્ઝેક્ટ બાજુમાં ઘણા જ બધા નાની મોટી શોપ છે. તો આગ્રહ કરીશ કે મિત્રો જે નાના બિઝનેસમેન છે, જે નાના વ્યવસાયકારો છે તેમના પાસેથી વસ્તુ લેવાનો આગ્રહ રાખો. તો આપણે થોડીક વસ્તુઓનો ભાવ લઈએ. આ પતંગ છે ને? આનું શું છે? 100 રૂપિયાની પડે. અને આ સાદી છે. બરોબર. આ અલગ અલગ ભાવ છે. જો આવું આપણે ક્યાંય જોયું નથી. જો આ કેટલી સરસ મજાની ફેન્સી પતંગ છે. આની શું કિંમત છે? આ 300 વાળી છે. અને આ 250. અને આ 300. વાહ. પછી આ પ્લાસ્ટિક. વાહ ભાઈ વાહ. અને આ પતંગના 50 અને કાગળ વાળા પંજા હોય તો 20 થી લઈને 50 લગીના છે. બરોબર. આ કેટલામાં પડે આપણને પંજો? 25 રૂપિયામાં. અને આ ચાંદો હોય તો
ઈ 25 પાછળ પડી છે 30 30 એમાં સરસ કલર ડિઝાઇન આવી જશે વાહ ભાઈ બીજું કઈ રાખતા નથી ને નહીં ફેન્સી પતંગ જ છે ફેન્સી પતંગ જ તે ફૂલ સાઈઝ ના પતંગ વાહ ભાઈ આભાર ચાલો હવે આપણે એક બીજી દુકાને જઈએ મિત્રો વિડીયોના માધ્યમથી આવો એટલે ખાસ અહીંથી જ લેવાનો આગ્રહ રાખજો આપણે આગળ બીજી દુકાને જઈએ કેમ છે ભાઈ શું નામ છે તમારું અફજલભાઈની દુકાન છે તો હવે મસ્ત મજાના તમે ઘણી જ બધી વેરાયટી રાખો છો તો આમનું શું છે 50 રૂપિયા ને આમનું તમે વિડીયોમાં શું અફજલભાઈની દુકાને આવવાનું ભૂલતા નહીં બરોબર મસ્ત મજાની ઘણી જ બધી વેરાયટીઓ છે આપણે બીજી કઈ વેરાયટીઓ છે ને શું ભાવ છે જાણીએ અને આમનું અફજલભાઈ 30 રૂપિયા વાહ ભાઈ વાહ પછી આ નાના બાળકોના જુઓ ચશ્માના બાળકો તોફાન કરે તો 10 રૂપિયામાં મળી જશે બરોબર ને બાકી જો આ બધા આંગળીના ટોટી કહેવાય ને ટોટી કહેવાય વાહ ભાઈ વાહ બાકી જુઓ સિંહનું મોરું છે કે વાઘનું હે ને આનું શું છે 40 રૂપિયા હવે ઘણા જ બધી વેરાયટીઓ છે અફજલભાઈની દુકાને એક વસ્તુ ગણીએ તો દી ટૂંકો પડે અને આનું શું છે અફજલભાઈ 10 રૂપિયા વાહ ભાઈ આભાર અફજલભાઈ તમારો સહયોગ આપતા રહેજો પાછા આવતા વર્ષે મળશું જો બાજુમાં શું નામ છે તમારી જ છે દુકાન આસિફભાઈની દુકાન છે એમની પાસે કંઈક અલગ વેરાયટીઓ છે જો આ કેપનું શું છે 40 રૂપિયા કાંઈ ન ઘટે બરોબર અને આના 80 રૂપિયા વાહ ભાઈ વાહ પછી આ ગોરીલાના 40 રૂપિયા 40 થી 50 રૂપિયામાં મોટા ભાગની બધી જ વસ્તુઓ તમને મળી જશે અને જુઓ ક્રિશ છે કે બરોબર ને વાહ ભાઈ વાહ સરસ અફજલભાઈ ને આસિફભાઈની મસ્ત મજાની એવી દુકાન છે તો આવો તો વસ્તુ લેવાનું ભૂલશો નહીં પછી આપણે ધીરે ધીરે આગળ વધીએ પાછી એક નાની એવી સરસ મજાની લારી છે શું છે કાકા તમારું નામ અનિલભાઈ છે અનિલભાઈ આપણે વિડીયોમાં આવો છો તમે અને ઉત્તરાયણ ઉપર ખાસ અમારા મિત્રો એ જાણવા માંગે છે કે તમારી પાસે કેટલી વેરાયટીઓ છે અને શું ભાવ છે આ વખતે ઉત્તરાયણમાં તો જુઓ હાવ વ્યાજબી ભાવ છે અને ઉત્તરાયણ નિમિત્તે એકવાર એક જગ્યાએ આવી જાય એટલે બધું મળી જશે આનું છે ટેપ પટ્ટી 50 રૂપિયા ખાલી ને ખાલી અને આ પપુડાના વાહ ભાઈ વાહ 10 રૂપિયાથી તો યાર શરૂ થાય અત્યારે 10 રૂપિયામાં શું મળે બોલો 10 રૂપિયાનું પપુડું મળી જાય પછી આના 60 રૂપિયા વાહ ભાઈ વાહ બતાવું કે નહીં તમને બતાવતો સરસ ગૂગલ પે અવેલેબલ છે બોલો ઓનલાઈન બી પેમેન્ટ થઈ જાય હો યાદ રાખજો જો અને આના 60 અને આ મોટા બેન્ડ વાળું બિગુલ છે એમના 80 એના બ્લેક કેપના 120 વાહ ભાઈ વાહ સરસ નામ ભૂલી ગયો સાહેબ તમારું અનિલભાઈની દુકાન છે બીજી ઘણી જ બધી વેરાયટી છે આપણે પણ થોડી કવર કરીએ જેથી બધા જ મિત્રોને થોડો આપણે લાભ આપી શકીએ તો આભાર અનિલભાઈ ચલો કેમ છે ભાઈ શું નામ છે તમારું હે અલ્ફાઝભાઈ તો અલ્ફાઝભાઈની મસ્ત મજાની દુકાન છે પતંગોની શું ભાવ છે પતંગના ખંભાતી પતંગ 35 નો પંજો બધી કેટલા ઇંચની છે 27.5 ની પતંગ છે ખંભાતી પતંગ ખંભાતની હોય એટલે કાંઈ ઘટે નહીં ભાઈ 35 રૂપિયાનો પંજો મળી જશે હાલો સરસ હવે આપણે આગળ બીજી દુકાને જઈએ ચલો જુઓ શું છે કાકા કેમ છે જુઓ અહીંયા ઘણી બધી વેરાયટીઓ છે આ તમારું છે શું નામ છે તમારું ઉસ્માનભાઈ છે ઉસ્માનભાઈ આમનું શું છે 150 રૂપિયા ઉસ્માનભાઈ તમે વિડીયોમાં આવો છો વિડીયો જોઈને મિત્રો આવશે લેવા વ્યાજબી કરી દેજો બરોબર બીજું હું રાખો છું જુઓ નાની મોટી બીજી પતંગ છે આનું શું છે ફિરકી પતંગ બે આવી જાય જો 20 રૂપિયા અને ખાલી પતંગ લઈએ તો ખાલી પતંગ ના કેટલા કીધા 10 રૂપિયા વાહ ભાઈ વાહ જો બાકી બિગુલ સામના 10 રૂપિયા રનિંગ ભાવ છે કાંઈ ઘટે જ નહીં મિત્રો આનાથી સસ્તું કાંઈ મળે નહીં અહીંયા ભાઈ આ રોડે ચડો એટલે બધું મસ્ત મળી જાય છે બરોબર તો ક્યાં સુધી આપણી નજર પોગે કેમ છે શું નામ છે તમારું શું નામ છે રાજુભાઈ છે વિડીયોમાં આવો છો ઘણી જ બધી વેરાયટીઓ છે આ વખતે શું ભાવ છે માર્કેટમાં આમનું શું છે 80 રૂપિયા અને આ નાના 10 રૂપિયા જુઓ મિત્રો ઘણી જ બધી નવી વેરાયટી છે પણ આ આપણી એક નવી વેરાયટી જો એમાં લાઈટ થાય કરી દો આ આપણે એક રાજુભાઈ નામ કીધું ને રાજુભાઈની દુકાને મસ્ત મજાની જોવો આમાં અંધારું હોય તો દેખાય અહીંયા સરસ મજાની આ વેરાયટી છે રાજુભાઈ પાસે તો ઉત્તરાયણમાં તમે કંઈક આવો કરવા માગો છો તો અહીંથી ચોક્કસી લેજો જો આ પણ એક નવી વેરાયટી છે આમનું શું છે રાજુભાઈ 50 રૂપિયા છે આપણે બહાર નથી કાઢવું છતાં જો આમને આમ જોઈ લો રાજુભાઈની ઘણી જ બધી વેરાયટીઓ છે કેપ છે ટોટીઓ છે બિગુલ છે શો પતંગ છે બરોબર આભાર રાજુભાઈ હવે આપણે 1-2 જગ્યાએ લઈશું કેટલા મિનિટનો થઈ ગયો એક દુકાન લઈએ એટલે 10 પૂરી
જુઓ કેમ છે કાકા તમારું છે શું નામ છે તમારું છે હનીફભાઈ છે હનીફભાઈની દુકાને આવ્યા છીએ જુઓ મસ્ત મજાની પતંગ સાંધવાની ટેપ પટ્ટી છે માસ્ક છે અને પપુડા છે તો હનીફભાઈ તમે વિડીયોમાં આવશો અને મસ્ત મજાના વિડીયો છે ને મિત્રો તમારી ના વસ્તુ લેવા આવે તો કંઈક વ્યાજબી કરી દેજો ને સારી વસ્તુ આપજો તો આનું શું છે એના 20 રૂપિયા 20 રૂપિયા અને આના એના 5 રૂપિયા 5 રૂપિયા બરોબર અને જુઓ સિસોટી 10 રૂપિયા અને સચમાય છે હો ભાઈ પાછા જુઓ 10 રૂપિયા 10 રૂપિયામાં યાર બધું મળે જુઓ કઈ ઘટે જ નહીં જુઓ આ રીલ આ કેટલા 10 રૂપિયા બોલો 10 રૂપિયામાં આમાંથી હું ઓછું સસ્તું કરવાનું વાલા 20 રૂપિયા બાળકો નાના હોય ટોકમાં વેન કરતા હોય તો એમના માટે નાનાથી લઈને મોટા સુધીની ઘણી જ બધી વેરાયટીઓ છે બાકી તો શેક અલગ નજર પહોંચે ત્યાં સુધીની દુકાન છે આપણે છેલ્લી દુકાન લઈ લે શું છે સાહેબ તમારું નામ હે જો ગિરીશભાઈની દુકાન છે અહીંયા ઘણા જ બધા બીજા વેપારી મિત્રો છે તમે દરેક સિઝને અલગ અલગ ધંધો કરતા છો અત્યારે ઉત્તરાયણની અંદર ઉત્તરાયણનો સામાન દિવાળીમાં ફટાકડા પછી ધૂળેટીની અંદર કલર તો આ લાઈનમાં તમે છેક પહેલેથી લઈને છેલ્લે સુધી ચડો બિઝનેસ એન્ટ્રીથી લઈને આપણે સિગ્નલ સુધીમાં તો દરેક સિઝનનો સામાન તમને મળી જશે તો બસ મિત્રો આગ્રહ એવો છે કે આ લોકો ફેમસ નથી આપણે ફેમસ મિત્રોને ઘણા જ બધાને ઓળખીએ કે ભાવનગરમાં માંઝામાં કોણ ફેમસ તો કે આ પતંગમાં કોણ ફેમસ તો કે આ પણ આ નાના મિત્રો છે નાના વેપારી મિત્રો છે તો એમને મારા વિડીયોના માધ્યમથી હું પ્રમોટ કરવા માગું છું કે આપને એક આગ્રહ છે કે તમે જ્યારે પણ કંઈ વસ્તુ લેવા આવો છો તો એક વખત ચોક્કસથી એમની મુલાકાત લેજો નમસ્કાર મિત્રો હું સંજય દવે ગુજ્જુ સંજયમાં બસ એટલું જ ફરી મળશે આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો જય ગરવી ગુજરાત ચાલો આવા જ પ્રકારના વિડીયોથી અપડેટ રહેવા માટે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે તેના પર ક્લિક કરીને અમારી સાથે જોડાઈ શકો છો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટ્રાવેલ અપડેટ માટે બેલ નોટિફિકેશનને જરૂર ઓન કરો ફેસબુક પેજને લાઇક કરો અને ન્યૂઝ ફીડમાં ડિફોલ્ટની જગ્યાએ ફેવરિટ જરૂર સિલેક્ટ કરો જેથી આવા જ પ્રકારના પ્રવાસ સ્થળની માહિતી તમને મળતી રહે